જય માતાજી। આ કાઠિયાવાડી ઘરની વાડીના ઘઉં છે અમારે, તો આ હવે અમે ટુકડી ઘઉં છે આને દિવેલ દઈ અને ટીપણામાં ભરી દઈશું એટલે 12 મહિના લગી હારા રહેશે। રોટલી પરોઠા બધું સરસ કૂણું થશે અને સરસ એવા ને એવા જ ઘઉં રહેશે। તો હવે આપણે આમાં દિવેલ નાખશું। આ ટબ ભર્યું છે તો આપણે આમાં આટલું 1.5 ચમચા જેટલું દિવેલ નાખશું। પછી આમ મિક્સ કરી દેવું। જો આવી રીતે દિવેલ દઈ દીધું છે, હવે આપણે ટીપણામાં આગળ નાખશું। હવે આપણે આ ટીપણામાં નાખવાના છે। આવી રીતે કોથળી પાથરી દીધી છે, કોરવી દીધી છે। આવી રીતે કોથળીમાં આપણે નાખશું। આવી રીતે કોથળીમાં નાખી દેવાના એટલે ઘઉં સારા રહે, ભેજ ન લાગે અને પેક થઈ જાય।